નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે બનાવીશું ફણગાવેલા મગના ચીલા. તો એના માટે મગને મેં આખી રાત પલાળી દીધા છે અને એમાંથી થોડા થોડા અંકુર ફૂટવાના શરૂ થઈ ગયા છે. તમારે એકદમ વધારે અંકુર ફૂટે અને ત્યારબાદ તમે બનાવવા હોય એના તો બનાવી શકો છો. તો થોડા થોડા અંકુર ફૂટ્યા છે. આપણે એને મિક્સર જારમાં લઈ લઈશું. પાણીની જો જરૂર પડે તો આપણે થોડું પાણી એડ કરીશું. એમાં આપણે મીડિયમ સાઇઝનું એક મીડિયમ તીખું મરચું લીધું છે, એને આપણે કટ કરીને એડ કરી દઈશું. અને એક નાનો ટુકડો આપણે આદુનો લીધો છે, એને આપણે કટ કરી અને આમાં એડ કરીશું. અને 2 થી 3 આપણે કેરીના ટુકડા લીધા છે. તો મિત્રો, પહેલાં તો આપણે આને પીસી લઈશું. અને જો વધારે પીસવામાં પ્રોબ્લેમ થાય તો થોડું પાણી એડ કરી અને ફરી થોડું એકવાર પીસી લેવાનું. મિત્રો, મગને આપણે સરસ એવા મિક્સરમાં પીસી લીધા છે. પીસતી વખતે તમારે આમાં રોસ્ટેડ જે દાળિયા આવે છે ચણાના, એનો તમારે ઉપયોગ કરવો હોય તો તમે આમાં કરી શકો છો. 1 ચમચી જેટલા તમારે આમાં દાળિયા એડ કરી દેવાના, અથવા તો શેકેલા જે ચણા આવે છે એ એડ કરી દેવાના. તો એનાથી થોડું બાઇન્ડિંગ પણ સારું આવી જશે. હવે આપણે પાણી એડ નથી કર્યું અને પાણી એડ કર્યા વગર જ આપણે પીસી લીધું છે. એમાં આપણે સૂજી એડ કરીશું. 1 ચમચી, 1.5 ચમચી જેટલી સૂજી આપણે એડ કરી અને આને મીઠું નાખી અને હલાવી અને આપણે થોડી વાર મૂકી દઈશું. થોડી આપણે પાણી એડ કરવું હોય આપણે થોડું કરી દઈશું. આમાં આપણે સૂજી એડ કરી છે એટલે પાણી એડ થોડું કરવું પડશે. મિત્રો, આપણે થોડા રેગ્યુલર મસાલા એડ કરી દઈશું. એ હળદર એડ કરીશું. મીઠું આપણે ટેસ્ટ મુજબ લઈ લઈશું. ધાણા જીરું આપણે થોડું વધારે એડ કરીશું. અને જરૂર પૂરતું આપણે પાણી એડ કરી, સૂજી છે એટલે થોડું પાણી એડ કરીશું. અને ચીલા આપણે ઉતારી શકીએ એવું બેટર બનાવી અને આને 10 મિનિટ માટે થોડીવાર ઢાંકી અને મૂકી દઈશું. ત્યાં સુધી આપણે આમાં એડ કરવા માટે ડુંગળી, ટામેટાં તમારે જે પણ એડ કરવું હોય એ શાકને આપણે ઝીણા ઝીણા કટ કરી લઈશું. મિત્રો, મગનું જે આપણે ચીલા માટે બેટર રેડી કર્યું છે એમાં આપણે સમારેલી કોથમીર એડ કરી દઈશું અને આને ફરી એકવાર ચલાવી લઈશું. થોડી પાણીની જરૂર હોય તો આપણે થોડું પાણી એડ કરી દઈશું. મને થોડું પાણી ઓછું લાગે છે એટલે આપણે થોડું પાણી એડ કરી દઈશું. સૂજી એડ કરી છે એટલે પાણી સૂજી ઓબ્ઝર્વ કરી દે એટલે આપણે પાછળથી થોડું એડ કરી દેવાનું. મિત્રો, હવે ચીલા ઉતારીએ પહેલાં આપણે વેજીટેબલ્સને કટ કરીને લીધા છે એમાં થોડો મસાલો કરી દઈશું. આપણે કેપ્સિકમ લીધું છે, ગાજર અને ડુંગળી, આને આપણે કટ કરી ઝીણા સમારીને લીધા છે. એમાં આપણે થોડા મસાલા કરી દઈશું. તો થોડું આપણે મરચું એડ કરીશું. ધાણા જીરું આપણે થોડું એડ કરી દઈશું અને મીઠું આપણે થોડું એડ કરી દઈશું. આને બરાબર મિક્સ કરી અને ચીલાને આપણે હવે ઉતારવાની શરૂઆત કરીશું. આપણે નોનસ્ટિકમાં તેલ મૂકી, આપણે નોનસ્ટિકમાં બનાવવું હોય તો નોનસ્ટિકમાં આ રીતે નીચે તલ પાથરી તેલ મૂકી અને આપણે બેટરને પાથરી દઈશું. મગને આપણે ફણગાવી અને ક્રશ કર્યા છે. અને નોનસ્ટિકમાં બનાવીએ તો નીચે ચોંટે પણ નહીં અને એકદમ સરસ એવા ચીલા બની અને રેડી થઈ જાય.
તો આ રીતે ઉપર આપણે વેજીટેબલ એડ કરી દઈશું. ફરીથી ઉપર બેટરને આપણે પાથરી દઈશું. થોડું થોડું આછું પાથરીશું. વેજીટેબલ દેખાય તો પણ મિત્રો સરસ એવું આપણે બેટરનું કવર કરી દીધું છે વેજીટેબલ ઉપર, અને ઢાંકી અને એકદમ ધીમા તાપે આપણે આને કૂક થવા દઈશું. આપણે નીચે થોડું તેલ લગાવ્યું છે, ઉપર આપણે સહેજ તેલને આપણે એડ કરી દઈશું. એકદમ ઓછા તેલનો આપણે ઉપયોગ કરીશું અને આને ઢાંકી અને કૂક થવા દઈશું. મિત્રો ચીલાને આપણે ચેક કરી દઈશું. ઉપરની સાઈડ પણ આપણે થોડા તલ એડ કરી દઈશું. સરસ મજાનો નીચે પણ સરસ ચીલો તૈયાર થઈ ગયો છે. અને આ રીતે થોડું કરી અને ધીમા તાપે આપણે નીચેની સાઈડનું શેકાવવાનું. મિત્રો ચીલાને આપણે ચેક કરી લઈશું. નીચેની સાઈડ પણ સરસ એવો પાકી ગયો છે. એકદમ ધીમા તાપે આપણે એને મૂક્યો હતો. આ રીતે આપણે બીજા ચીલાને પણ તૈયાર કરી દઈશું. મિત્રો રેડી છે ફણગાવેલા મગમાંથી બનેલા હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર ચીલા. જો તમે વેટ લોસ કરવા માંગતા હોય તો તમે આ રીતની ફૂલ ડીશ બનાવી અને વેટ લોસમાં ઉપયોગ કરી શકો છો. સલાડ અને દહીં સાથે વેટ લોસમાં આનો ઉપયોગ ફાયદાકારક છે. તો મિત્રો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને મારી ચેનલ પર જો નવા હો તો કમેન્ટમાં જરૂરથી લખજો કે મારી રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.